હમ. તો કેમ છે મારું યુટ્યુબ નું ફેમિલી? મજામાં? આજના વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે અને અત્યાર સુધી તમે જેવો સપોર્ટ કર્યો એવો જ કરજો. મારે આજે 600 સબસ્ક્રાઇબર પૂરા થયા છે અને મારે 1K સબસ્ક્રાઇબર કરવાના છે. તો આજનો આપણો વ્લોગ છે ફોટોશૂટ નો. મેં આજ સુધી ફોટોશૂટ ઘણા બધા કર્યા પણ કોઈ દિવસ વિડીયો નથી બનાવ્યો. તો આજના વિડીયોમાં તમે જોજો કે ફોટોશૂટ કરી એટલે કઈ રીતના રેડી થવી છે, શું છે. અને આજે હું જ્યાં રેડી થવા જાઉં છું એમનું નામ છે કિંજલબેન, પણ એમના પાર્લરનું નામ હું તમને નહીં કહું. એમના પાર્લરનું નામ જોવા માટે તમારે આખો વિડીયો જોવો પડશે. અને હા, જે ફોટા ક્લિક કરવા આવવાના છે તે છે અમારા રસિક સર અને એમના સ્ટુડિયોનું નામ છે જાનવી સ્ટુડિયો. તો આ વિડીયો તમે આખો જોજો છેક સુધી. બાય બાય. અને હા, આ આખો વ્લોગ કોણ શૂટ કરવાનું છે એ તમને બતાવી દઉં. જો આ મારા ચેતનાબેન છે, એ આખો દિવસ મારા મેકઅપના ઠઠાડા ને ફટાડા દેખાડશે. તો ચાલો હવે આપણે જઈએ. તો જો આપણે પહોંચી ગયા છીએ જ્યાં આપણે રેડી થવાનું છે. તો આપણે એમના અંદર પાર્લરમાં જાવી. ચાલો. જો આ એમનું પાર્લર છે અને આજે આપણને રેડી કરવાના છે આપણા કિંજલ મેમ છે. અને એમના પાર્લરનું નામ આવડતું હોય ને તો તમે કમેન્ટ કરજો. તો આજે બનવાનું છે પપ્પાની પરી, પણ એના માટે આપણે પહેરવું પડશે સરસ મજાનું પરી ફ્રોક. પણ પરી ફ્રોક પહેરવા માટે નીચે કેન મને સરખું બેસતું નથી. પછી કિંજલ દીદીએ થોડીક મહેનત કરી અને મને સરખું બેસાડી દીધું છે. અને હવે થઈ ગયો છે આપણો મેકઅપ સ્ટાર્ટ. પણ તે પહેલાં આપણે નેલ પોલિશ કરવાની છે. તો નેલ હટાવે છે, એટલે કે નખનો રંગ હટાવે છે આપણા ચેતનાબેન. અને જ્યાં રાઉન્ડ દેખાય છે તે મારા ફોનનું કવર છે, તો એને ઇગ્નોર કરજો. કેમ કે મેં 1 કરોડ રૂપિયાનું કવર લીધું છે, તો સાઈડમાં ગોળ દેખાય ને એ ડાયમંડ ચમકે છે. અને સૌથી અઘરું કામ છે આ લેન્સ પહેરવા. લેન્સ પહેર્યા પછી આંખોમાં એવું ખટકે ને, આહા વાત જ જવા જો. તમે કોઈ પહેરાવે ને તો તમને ખબર. બિનડી જેવી લાગે શું? આમાં કેવું દેખાય નહીં. ભૂત દેખાય, ભૂત. એમાં જે છોકરી એમ કેતી હોય ને કે અમે મેકઅપ નથી કરતા, એના માટે સ્પેશિયલ વિડીયો. એટલો મેકઅપ કર્યા પછી એમ કે ઇટ્સ નેચરલ બ્યુટી. પરી લાગે છે. આમાં તો મ્યુઝિક મેકવું પડશે, કોપીરાઇટ આવશે. આવે કટ કરી નાખ્યું. પણ કેવું બોલી દાંત નો આવે. તો વાળ કર્લ્સ કરતા વહી ગઈ છે લાઈટ, એટલે ચેતનાબેન આટલા બધા શાંતિથી બેઠા છે. ઓ આવી ગઈ લાઈટ. સાચી પરી લાગે છે. સાચી પરી લાગે છે. તો જો હવે તૈયાર થઈ ગયો. તો જો અમે
અમે જઈ રહ્યા છીએ ફોટોશૂટ કરવા અને આ આપણા જાનુ સ્ટુડિયોના માલિક જે આપણા ફોટો ક્લિક કરવા આવ્યા છે. વ્લોગ આવવાનો છે. હા હા એમ તે તારે આપડા તમે ગાડીમાં હમાતી નથી અને આ ગાડીમાં હમાતા નથી. ગાડી બહુ મોટી જોઈએ આમાં. ખાધા પીતા ઘરની લાગવી જોઈએ ને. ખાધા પીધા ઘરની નહીં પણ લેંગો બહુ મોટો હે. ભલે હો. આપણે ક્યાં જાવીની શું ફોટોશૂટમાં? વટેશ્વર વન. વટેશ્વર વન આમાં સુરેન્દ્રનગરમાં એક જ છે વટેશ્વર વન અને કાં તો હવા મહેલ. હવા મહેલમાં હવા જ આવે બાકી મહેલ જેવું કઈ છે નહીં. હા જો તમે જોઈ શકો છો ને, જેને પણ જો આ પરી બનવાનો શોખ હોય ને એને પછી જો નીકળવામાં આવી પ્રોબ્લેમ પડે. એક જણું તો કાઢવા માટે જ હોય. कुछ पाने के लिए कुछ खोना पड़ता है. જો લાગે ને બાકી જો પછી આવું થાય. એક જણાને તો ઉપડવા માટે રાખવો પડે લેંગો. હા વાડે ચેતના આવું જોયું જ નહીં. હે ચેતના ફોટોગ્રાફર બનાવી દે. फूल लेता है ना फूल अरे बाड़ो है जी पर फूल लेता हो तो मैं दौड़ी नाम में खाता दीदी એના ચશ્મા એટલે નહીં જોયું. मैं देखा है मैं तो चलो मत કેટલા ફોટા પડ્યા? फूल एक स्माइल वाला હા कैच कैच એનું ઊંઘી નથી ખાતી. हेलो હા બસ આટલે થોડું દૂર હતું. હા બસ આટલે મકર નહીં આવે. मकरन तो आवे आवे ते तार શું કામ છે ને આ વિડિયો બંધ કરે ને કે ચાલુ ચાલુ રહેશે. અહીંયા છે કોણ છે તું જા આ બે જાઓ હવે આજે ને ઓલી નીચે હે ઊંચું થાય. હા હા ભલે. આ બંધ કરી દો ને ખાલી ખાલી તો જો અમે ફોટોશૂટ કરીને આવતા રહ્યા અમારી શિક્ષણની કારમાં આવે ઈ જાય ઘરે અને આ બ્યુટી પાર્લર છે પણ તમને નામ નહીં દેખાય અંધારું છે એકચ્યુઅલી કેવું લાગ્યું જેતના બહુ મજા આવી હો. હા હલાતું નથી પરી બેની થી પરી પાંખું વગરની હો પણ તો આજના ફોટોશૂટ વાળો આપણો વ્લોગ અહીંયા પૂરો થાય છે પણ એ પહેલા તમને કહી દઉં કે આ લુક કેવું લાગ્યું એ કમેન્ટ કરજો અને આજે આપણને જે મેં રેડી કર્યા હતા કિંજલ દીદી તે કંઈક કામથી બહાર ગયા છે આ પાર્લરનું નામ છે હાઇલાઇટ બ્યુટી પાર્લર જે આવેલું છે આનંદ પાર્ક સોમનાથ ચોક અને રતન પર સુરેન્દ્રનગર તો તમે લોકો સુરેન્દ્રનગર હોય તો એકવાર જરૂરથી અહીંયા પધારજો અને હા એ ચોલી પણ અહીંયા રેન્ટ પર આપે છે તમારા ઘરે ગમે એવો પ્રસંગ હોય તો તમે એકવાર જરૂરથી અહીંયા આવજો અને કમેન્ટ કરીને જરૂરથી કહેજો કે તમને આ લુક કેવું લાગ્યું તો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો થાય છે બાય બાય અને હા આજનો આપણો વ્લોગ ચેતનાબેને બનાવ્યો એટલે એમને સ્પેશિયલી થેન્ક યુ વેલકમ બાય બાય